આપણા ભાવનગરમાં આટલા બધા ગેસના ટ્રક। તો મિત્રો અમારે સવાર આવી ગયો તો સિચ્છરથી ઘોઘાનો ફેરો। પછી અમે ટ્રેક્ટર ઊભું રાખીને ટ્રેક્ટર ભરી લીધું। ફટાફટ ભરીને હું ચડી ગયો ઈંટો ગણવા। ઈંટો ગણીને જોઈ લીધી પાઠી જો એટલામાં ટ્રેક્ટર નીકળી ગયું બહાર। ટ્રેક્ટર બહાર કાઢીને પછી અમે ધીરે ધીરે ચાલતા થઈ ગયા। થોડાક આગળ વધ્યા ને એટલામાં આવી ગઈ મોદીની ઈવી બસ। ત્યાર પછી અમે ચાલવા લાગ્યા આગળ ધીરે ધીરે। પછી આવી લાખણકાવાળી ડેમ જોઈ લ્યો। ડેમથી થોડાક આગળ ચાલ્યા એટલે અમને દેખાઈ કે આટલા બધા ટ્રક કે આટલા બધા ક્યાંય નહીં હોય। પછી થોડાક આગળ આવ્યા એટલે આવ્યું આસારામ બાપુનું આશ્રમ। આશ્રમ વટ્યા બાદ અમે ચાલ્યા આગળ બુધેલ રોડ બાજુ। ત્યાંથી આગળ ચાલ્યા એટલે આવી ગયું બુધેલનું નાળું। નાળા પાસે આવ્યા એટલે જોઈ લીધું બોર્ડ જોયું પછી ખબર પડી કે ઘોઘા તો ડાબી બાજુ છે। પછી અમે વટી ગયા નાળું અને પછી ડાબી બાજુ મારી દીધી। મિત્રો અમારે અહીંયાથી જવાનું હતું સીધા। પછી અમને દેખાઈ ગયું અહીંયા જૈન મંદિર। દેખાવમાં સુંદર હતું એકદમ। મંદિર જોયા પછી અમે આવી ગયા સીધા તગડી। જોઈ લો મિત્રો આ છે તગડી ગામનું ગેટ। પછી અમે તગડી ગામથી થોડાક આગળ આવ્યા એટલે અમને દેખાઈ ગયા તગડી ખાનના ડુંગર। અમે ડુંગર જોતા આગળ વધ્યા એટલે અમને કંઈક એવું દેખાણું કે આની ચિંતા તો આખી દુનિયા કરે છે। તો હા મિત્રો આ છે આપણું ઇન્ડિયન એલપીજી। આટલા બધા એલપીજીના ગેસના ટેન્કર પડ્યા હતા। જોતા આગળ વધ્યા એટલે જીઆઈડીસી આવી ગઈ। ત્યાંથી થોડાક આગળ વધ્યા એટલે અમને બાઇક રાઇડર દેખાઈ ગયા। તેમની ગાડી તો સુંદર હતી। પછી અમે થોડાક આગળ આવ્યા એટલે અમને દેખાઈ ગયું ભૂતેશ્વર। મિત્રો મેરડીમાંનું એકમાત્ર એવું ગામ કે ત્યાંથી લોકો દૂરથી આવે છે। ત્યારબાદ સીધા અમે આવી ગયા પીપળિયા પુલથી અમે સીધા આવી ગયા ઘોઘા રોડ બાજુ। જુઓ મિત્રો આ રોડ જાય છે કોળિયાક અને આ રોડ જાય છે ઘોઘા। એટલે અમે જવાનું કર્યું ડાબી બાજુ। પછી અમે સીધા ઘોઘા રોડે વહી ગયા। અમે સીધા ચાલતા ગયા એટલે અમને સામેથી દેખાઈ ગયું ઘોઘા। પછી થોડાક આગળ ચાલ્યા એટલે અમને દેખાઈ ગઈ મોદીની ઈવી બસ ઠેઠ ઘોઘા પણ। મિત્રો આપણે વાતોમાં બુધેલ તગડી ભૂતેશ્વર પીપળિયા પુલ અને ફાઇનલી ઘોઘા।